વિદ્યાર્થી મિત્રો, સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા તમામ નવા અગત્યના પ્રશ્નોના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રશ્ન પર આવી જઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને ચેપ્ટર 8માંથી અગત્યનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. કિંમત શોધો sin 30 plus tan 45 minus cos x 60 upon sec 30 plus cos 60 plus cot 45. વિદ્યાર્થી મિત્રો, આની કિંમત આપણે શોધવા માટે સર્વપ્રથમ આપણે એની કિંમતો લખી દઈશું કે એની વેલ્યુઝ લખી દઈશું. તો એની જે વેલ્યુ જે છે એ આપણે લખીએ તો sin 30ની વેલ્યુ થશે 1/2, tan 45ની વેલ્યુ થશે 1 માઇનસ cos x 60ની વેલ્યુ થશે 2/√3. હવે છેદની વેલ્યુ મૂકી દઈએ. sec 30ની વેલ્યુ થશે 2/√3 પ્લસ cos 60ની વેલ્યુ છે 1/2 પ્લસ cot 45ની વેલ્યુ છે 1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ અંશમાં આપણે લસા લઈશું. તો અંશમાં આપણે લસા કાઢીએ તો 2√3 થાય. તો 2√3 લસા લઈએ તો અહીંયા આગળ છેદમાં 2 છે, પણ √3 આની પાસે નથી, એટલે √3 અંશમાં ગુણાશે એક સાથે, એટલે અહીંયા આવશે √3. પછી પ્લસ, તો પ્લસ 1/1 છે, એટલે 1ની પાસે અહીંયા 2 પણ નથી અને √3 પણ નથી, એટલે અહીંયા એક સાથે 2√3 ગુણાશે. માઇનસ અહીંયા 2/√3 છે પણ 2 નથી, એટલે 2નો ગુણાકાર 2 સાથે થશે, એટલે 2 દુ 4 થશે. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, છેદમાં પણ 2√3 જ લસા આપણને મળશે. તો અહીંયા આગળ 2 2 4 થશે, પ્લસ અહીંયા આગળ √3 થશે, પ્લસ અહીંયા 1/1 છે, એટલે ત્યાં 2√3 વડે ગુણાશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંશમાં છેદ જે હોય એ અને છેદમાં જે છેદ હોય એ બંને સરખા હોય તો એનો છેદ ઉડી જાય. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવું બાકી રહેશે √3 પ્લસ 2√3 માઇનસ 4/4 પ્લસ √3 પ્લસ 2√3. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ √3 વત્તા 2√3 એટલે 3√3 થશે, માઇનસ 4 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં 4 પ્લસ √3 વત્તા 2√3 એટલે 3√3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ છેદમાં આપણે થોડી પદોની ગોઠવણી કરીશું. અંશમાં તો એમને જ રાખીશું 3√3 માઇનસ 4, પણ છેદમાં 3√3ને આગળ લઈ આવીશું અને +4ને પાછળ લઈ જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે છેદ છે એનું આપણે સમીકરણ કરવા માટે છેદને આપણે 3√3 માઇનસ 4 વડે ગુણીશું અને આ સમયકારક અવયવ વડે અંશને પણ ગુણીશું. હવે આ સમયકારક અવયવ કેવી રીતે આપણે મેળવ્યો? તો અહીંયા જે છેદ હોય એમાં જે બે પદ છે એની વચ્ચે જે નિશાની છે એ વિરુદ્ધ નિશાની લઈ લેવાની, એટલે એનો સમયકારક અવયવ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર અંશનો ગુણાકાર કરીશું, છેદનો ગુણાકાર કરીશું. તો અંશમાં બંને સંખ્યાઓ સેમ જ છે, એટલે આને આપણે આવી રીતે લખી શકીએ 3√3 માઇનસ 4 હોલ સ્ક્વેર. અને છેદમાં જોઈશું તો જો અહીંયા આગળ સપોઝ 3√3ને આપણે a કહીએ અને 4ને b કહીએ તો a પ્લસ b અને a માઇનસ b. તો a પ્લસ b ઇન્ટુ a માઇનસ b શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. સો a સ્ક્વેર, a એટલે 3√3 હોલ સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, b એટલે 4 સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ હવે અંશની અંદર જુઓ, અંશની અંદર થશે a માઇનસ b હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ થશે. તો વિસ્તરણ શું થશે? a માઇનસ b હોલ સ્ક્વેરનું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો પહેલાં આપણે a સ્ક્વેર લખીએ, 3√3 સ્ક્વેર એટલે આપણો a થશે, બરાબર, a સ્ક્વેર થશે. પછી માઇનસ 2 ઇન્ટુ a એટલે 3√3 ઇન્ટુ b એટલે 4 પ્લસ b સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર. છેદમાં 3નો વર્ગ થશે 9, √3નો વર્ગ થશે 3 એટલે 9 ગુણ્યા 3 થશે, માઇનસ 4નો વર્ગ થશે 16 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અંશમાં આપણે જોઈએ તો 3નો વર્ગ થશે 9, √3નો વર્ગ થશે 3 માઇનસ 2 ચોક 8, 8 તરી 24 એટલે 24 √3 થશે અને પ્લસ 4નો વર્ગ છે 16.
છેદમાં 9 તરી 27 થશે -16 અંશમાં 9 તરી 27 -24 √3 +16 અપોન 27માંથી 16 જશે તો 11 વધશે. હવે વિદ્યાર્થી મિત્રો અંશમાં 27 + 16 એટલે 43 થશે -24 √3 અપોન 11. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને જવાબ મળ્યો એ આપણો માંગેલી કિંમત છે 43 -24 √3 અપોન 11.